હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો જો આપણે મસ્ત મજાના સૂરજ દાદા પર નીકળી ગયા છીએ અને મસ્ત મજાની સવાર પણ થઈ ગઈ છે. અને આજે વાતાવરણ તો બહુ સરસ છે, ઠંડી છે થોડી થોડી ને. તો ચલો હવે આપણે નાસ્તો કરશું. મમ્મી જો ફળિયામાં એક કામ કરી રહ્યા છે. તુલસીમાં માંજર છે એ તોડી રહ્યા છે ને ફળિયામાં કચરો વાળી રહ્યા છે. ને આજે નાસ્તામાં છે વઘારેલી રોટલી ને છે ચા. ચા જો બની રહ્યો છે. તો ચલો આપણે નાસ્તો કરશું. જો આપણે ઘરકામ કરીને નાહી ધોઈને નવરા થઈ ગયા છીએ ને આજે આપણે બનાવવાના છીએ દૂધીનો હલવો. તો ચલો આપણે દૂધી લઈ લઈ ને હલવો બનાવવાનું ચાલુ કરી દઈ. જો એ છે અમારી એ દૂધી. આપણે આજે હલવો બનાવશું. तो चलो वीडियो में कंटिन्यू बनी रहिए और हमारी चैनल को लाइक शेयर और सब्सक्राइब कर दीजिए. खमणी लई लीधी है. तो चलो આપણે હવે ફળિયામાં બેઠા બેઠા ને એક કાથરોટ છે એક કાથરોટ લઈ લીધી છે ને આપણે દૂધીને છાલ ઉતારવા માટે આપણે મમ્મી ચપ્પુ કેમ આ રહ્યું? जो दूधी लीधी थी અને આપણે છીણી નાખી છે ને એ કાજુ, એ બદામ, એ દ્રાક્ષ ને આ કેસર છે. કેસર લઈ લીધો છે, ખાંડનો ડબ્બો લઈ લીધો છે, એ છે દૂધ ને જો આપણે આ મશીન લઈ લીધું છે એમાં કાજુ બદામને આપણે ક્રશ કરી નાખશું. ને જો મમ્મી ચૂલે બળતું કરી રહ્યા છીએ. તો ચલો આપણે આ કાજુ બદામને ક્રશ કરી નાખી. તો જોઈએ કાજુ બદામને ક્રશ કરી નાખ્યું છે. ચલો હવે બળતું થઈ રહ્યું છે. આપણે બળતું કરી દીધું છે ને હવે પહેલાં આપણે એને થોડીક વાર એ પાણી બળે ત્યાં સુધી આપણે એને શેકશું. પછી આપણે એમાં ઘી શેકશું, કારણ કે એમાં દૂધીમાં પાણી વધારે હોય એટલે થોડીક વાર એને બળવા દઈશું પાણીને, પછી ઘીમાં શેકશું. જો એ પાણી બધું બળી ગયું છે તો હવે એમાં આપણે નાખશું ઘી. જો એમાં આપણે નાખી રહ્યા છીએ દૂધ. બસ બસ
હવે થોડીક નાખશું આપણે એમાં ખાંડ. એમાં આપણે નાખશું એક કેસર, જો સરસ મજાનો આપણો હલવો બની ગયો છે. ચલો આપણે હવે એને ઉતારી લઈશું. હવે એમાં આપણે કાજુ બદામ નાખીને આપણો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. તો જો આપણે હલવો બની ગયો છે ને હવે આપણે જો રોટલી બનાવી રહ્યા છીએ. પછી આપણે શાક બનાવશું, કારણ કે અહીંયા બળતું હતું, ચૂલો સળગાવેલો હતો, તો કીધું હારે ને હારે પહેલાં રોટલી બનાવી લઈએ. તો જો ચૂલા ઉપર મમ્મી વણી રહ્યા છે. આપણે રોટલી ચોળી રહ્યા છીએ ને જો તડકો પણ મસ્તીનો આવી ગયો છે. ને આજે આપણે બનાવી છીએ રીંગણા બટેકાનું શાક, અને તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો જો સરસ મજાનો આપણા શાકનો વઘાર થઈ ગયો છે. સરસ હવે એમાં નાખશું આપણે પાણી. તો જો આપણે જમવાનું તૈયાર કરી દીધું છે. તો ચલો મમ્મી જમવા. તો જો એ છે રીંગણા બટેકાનું શાક, એ છે દૂધીનો હલવો, એમાં છે છાશ, ને એમાં છે રોટલી સરસ મજાની. તો ચલો આપણે જમી લઈશું. પડી ગઈ છે ને સૂરજ દાદા પણ આથમી રહ્યા છે. ને જો સરસ મજાના અહીંયા પણ મોરલો થાંભલા ઉપર બેઠા છે, ને અહીંયા પણ એ મોરલો જાય છે, અહીંયા પણ એ મોરલા છે, અને જો ધજા પર મસ્ત મજાની લહેરાય છે. અહીંયા પણ એ પક્ષીઓ છે.
ને અહીંયા તો અહીંયા પણ મોરલા છે તો સરસ મજાના. ને મમ્મી ને પપ્પા જોઈએ આપણે ગીંડવા વીણાતા તો એમાં એ ફોલી રહ્યા છે. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી છીએ. તો તમને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો હવે મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.